ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર પૂરું કર્યું હતું. હવે આપણે નવું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી તરફ આપણે આગળ વધવાના છીએ. તો બાળકો, સમાંતર શ્રેણી એટલે શું એ સમજવું હોય તો પહેલાં આપણે શ્રેણી નામનો શબ્દ છે ને એ સમજવો પડે. શ્રેણી કોને કહેવાય, પછી આપને સમાંતર શ્રેણી કોને કહેવાય ખબર પડે. તો શ્રેણી એટલે હું તમને ઉદાહરણ આપું તો ધારો કે તમારા રિઝલ્ટની અંદર જે વિષયોના માર્ક લખેલા છે, બરોબર, 6 વિષય છે અને 6 વિષયના માર્ક આ રીતે આવ્યો હોય 50માંથી. વિષયના માર્ક 50માંથી જો આટલા આવેલ હોય તો આ એક પ્રકારની શ્રેણી થઈ. પછી તમે ક્રિકેટ મેચ રમેલા છો, બરોબર, અને 10 મેચના તમારા જે રન તમે લખો તો એ પણ એક શ્રેણી થાય. તો આ જે બધા મેચના રન લખેલા છે, બરોબર, તો એ પણ એક પ્રકારની શ્રેણી જ કહેવામાં આવે છે. બરોબર બાળકો. પછી હું વાત કરું તો તમારા ક્લાસની અંદર તમે લોકો બેઠા છો અને આખા મહિનાની હાજરીના જે દિવસો હોય, અમુક 20 દિવસ હાજર હોય, અમુક 30 દિવસ હોય, અમુક 40 દિવસ હાજર હોય. તો એ બધા જે હાજરીના દિવસો છે, બરોબર, તો એ હાજરીના દિવસો લખવામાં આવે તમારા ક્લાસના જૂથના, બરોબર, તો એને પણ સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. એને પણ શ્રેણી કહેવામાં આવે છે, બરોબર. તો શ્રેણીના તમે ઘણા બધા અલગ અલગ એક્ઝામ્પલ તમે આપી શકો છો, બરોબર, પણ આ બધા એક્ઝામ્પલમાંથી સમાંતર શ્રેણી કોને કેવી ને, બરોબર, એ બહુ મહત્વની વસ્તુ છે, બરોબર. તો સમાંતર શ્રેણી એટલે શું? તો સાવ સાદી અને સિમ્પલ ભાષામાં કહું તો સમાંતર શ્રેણી કોને કહેવાય? સમાંતર શ્રેણી કોને કહેવાય? તો કે કોઈ પણ શ્રેણીનો સામાન્ય તફાવત છે એ સમાન રહે. કેવો રહે? સમાન. બરોબર. સામાન્ય તફાવત જે છે, બરોબર, એ સમાન રહે, બરોબર, તો તમે એને સમાંતર શ્રેણી કહી શકો. બરોબર. ધારો કે હું અહીં એક શ્રેણી લખું 2 4 6 8, તો આ બધામાં 2 નો ગેપ છે, એટલે સામાન્ય તફાવત બધાનો કેટલો છે? 2 નો. બરોબર. તો આને શું કહેવાય? તો કે આને સમાંતર શ્રેણી કહેવાય. શું કામ? તો કે આ બધા પદોની અંદર 2 નો તફાવત છે, બરોબર. તો આવી કોઈ શ્રેણી હોય કે જેનો સામાન્ય તફાવત છે એ સમાન હોય તો એને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ. બરોબર બાળકો. હવે આગળ વાત કરીએ તો કે સામાન્ય તફાવત સમાન છે, તો એવી બધી શ્રેણીઓને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ. તો હવે સમાંતર શ્રેણીના અમુક સૂત્રો આપણે યાદ રાખવા પડશે. શું કામ અમુક સૂત્રો યાદ રાખવા પડશે? ધારો કે તમને એમ કીધું હોય કે આ શ્રેણી છે, બરોબર, એનું 200મું પદ ગોતો. 2 4 6 8 ... નું 200મું પદ શોધો. તો આ જે શ્રેણી છે એનું 200મું પદ કઈ આપણે રફ પેજની અંદર 2 ઉમેરતા 200મું પદ લખીએ, બરોબર, તો ઘણો બધો સમય વહી જાય આપણો. તો આવી રીતે પદ શોધવા માટેનું એક સૂત્ર છે, જે સૂત્રને an બરાબર a + n - 1 * d
બરોબર, આ પદ શોધવા માટેનું સૂત્ર છે. શું છે? પદ શોધવા માટેનું સૂત્ર. હવે તમને સૂત્રથી પરિચિત કરી દીધા, પણ જે નોટેશન છે બરોબર, એ નોટેશનથી તમે જો પરિચિત ન હો બરોબર, તો તમે આગળ દાખલો કરી શકો નહીં. બરોબર, તો બાળકો આપણે સૂત્ર ઉપર ચર્ચા કરશું, પણ એની પહેલા સમાંતર શ્રેણીનું જે છે એ પ્રમાણિત સ્વરૂપ બરોબર, સમાંતર શ્રેણીનું જે પ્રમાણિત સ્વરૂપ છે એ પ્રમાણિત સ્વરૂપ કેવું હોય બરોબર, એને આપણે જોવાના છીએ. બરોબર, તો પેલા વેલા તો હું અહીંયા જે શ્રેણી એક લખું છું 2 4 6 8 આ સમાંતર શ્રેણી છે બરોબર. એનું પેલું પદ જે છે બરોબર એને A1 કહે, બીજું પદ જે છે એને A2 કહે, ત્રીજું પદ છે એને A3 કહે, ચોથું પદ છે એને A4 કહે. એવી રીતે કોઈ અહીંયા 200મું પદ લખ્યું હોય બરોબર, તો એને તમારે કેના વડે ઓળખવામાં આવે તો કે A200. હવે પદની સંખ્યા, પદનો નંબર ખબર ન હોય, ધારો કે n પદ છે અહીંયા બરોબર, તો ઈ પદને કેના વડે દર્શાવવામાં આવે છે તો કે an વડે બરોબર. જ્યારે પેલા પદને A1, બીજા પદને A2, ત્રીજા પદને A3, ચોથા પદને A4, 200મું પદ હોય તો A200, nમું પદ હોય તો an બરોબર. હવે આ શ્રેણીના નામ આપી દીધા. કોઈ પદ હોય બરોબર, એ પદને નામ આપવા હોય તો આ રીતે એના નામ આપી શકીએ બરોબર. પણ તમે જે A1 નામ આપ્યું છે એને તમે A પણ કહી શકો. A એટલે શું થાય તો કે પેલું પદ બરોબર. તો આપણે સૂત્રથી પરિચિત ભેગા થતા જઈએ. A એટલે શું કહેવાનું તો કે પ્રથમ પદ. n એટલે શું થશે તો કે પદનો નંબર અથવા પદની સંખ્યા. n એટલે શું થશે તો કે પદની સંખ્યા બરોબર બાળકો. હવે A અને n થી તમે પરિચિત થઈ ગયા. D એટલે શું થાય તો કે D એટલે સામાન્ય તફાવત થાય. શું થાય? D એટલે સામાન્ય તફાવત બરોબર બાળકો. તો આ પ્રથમ પદ તમે ક્યાંથી મેળવી શકો તો કે શ્રેણીનું જે પેલું પદ છે બરોબર, એને તમે A વડે દર્શાવી શકો. કેટલામાં નંબરનું પદ ગોતવું છે બરોબર, તો એને આપણે n ની જગ્યાએ મૂકવાનું આવે. અને D એટલે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે તો કે બે પદમાંથી પેલું પદ, બે પદ વચ્ચે જેટલો તફાવત હોય તફાવત ગોતવો છે. તો એના માટેનું સૂત્ર પણ છે D બરાબર A2 માઇનસ A1. શું થાય? D બરાબર A2 માઇનસ A1 એટલે કે બીજા પદમાંથી પેલું પદ તમે બાદ કરો એટલે તમને સામાન્ય તફાવત મળે કોઈ પણ સમાંતર શ્રેણીનો બરોબર બાળકો. હવે આપણે વાત કરતા હતા તો કે સમાંતર શ્રેણીના પ્રમાણિત સ્વરૂપની. તો કે પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય તો કે પ્રમાણિત સ્વરૂપ આને કહેવાય પેલું પદ A, બીજા પદની અંદર D ઉમેરવામાં આવે એટલે A પ્લસ D, ત્રીજા પદની અંદર 2 વખત D ઉમેરવામાં આવે બરોબર, A પ્લસ 2D, પછી A પ્લસ 3D, A પ્લસ 4D ડોટ 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 A પ્લસ ND બરોબર, A પ્લસ ND. તો આ તમારું કયું પદ થાય તો કે આ પેલું પદ થાય, આ બીજું પદ થાય, આ ત્રીજું પદ થાય, આ ચોથું પદ થાય. એ રીતે કન્ટિન્યુ ચાલ્યા રાખે બરોબર. તો હવે તમને ડાયરેક્ટ ક્યારેક એમ કહે કે A200 બરાબર શું થાય તો A200 બરાબર તો A છે A200 એટલે n બરાબર શું થાય
200 બરોબર. તો તમારે આનું સૂત્ર લખવું હોય તો કેવી રીતે લખાશે? તો કે a પ્લસ 200 n નથી લખવાના. કેટલા n લખવાના છે? 200 d નથી લખવાના. કેટલા d લખવાના છે? તો કે 199 d. શું કામ? તો કે પેલું પદ તો આપણે લઈ લીધું છે a, બરોબર. એટલે કેટલા લખવાના? a પ્લસ 199 d. એટલે કે ટૂંકમાં કહેવાનું છે કે 200 a 200 એટલે કે 200મું પદ લખવું હોય તો d તમારે કેટલી વખત લેવો પડે? તો કે 199 વખત, બરોબર. અને પછી તમારે એમાં a ઉમેરવાનો એટલે તમને a 200 મળે. હવે તમને એમ કહે કે a 500 નું સૂત્ર લખો તો સૂત્ર શું થાય? a પ્લસ 499 d. એટલે ટૂંકમાં n નો જે નંબર હોય એના કરતા એક ઓછો લેવાનો હોય. કેવી રીતે ખબર પડે? તો કે જો અહીંયા a એમને એમ રાખો, n છે એ 500 મૂકો તો 500 માઇનસ 1 એટલે કેટલા થયા? 499 અને d ના d. એટલે આ સૂત્ર ઉપરથી જ આ વસ્તુ આપણે લખવામાં આવી છે, બરોબર. તો બાળકો આ જે છે એ સમાંતર શ્રેણીનું પ્રમાણિત સ્વરૂપ છે. તમે અહીંથી ડોટ 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 કરીને મૂકી દો તો ચાલે. તો a પછી અલ્પવિરામ a પ્લસ d, અલ્પવિરામ a પ્લસ 2d, અલ્પવિરામ a પ્લસ 3d, અલ્પવિરામ a પ્લસ 4d, ડોટ ડોટ ડોટ. તો આ જે છે એ શ્રેણીનો સ્વરૂપ છે. શ્રેણી આ પ્રકારની હોય, બરોબર બાળકો. તો આપણે અત્યારે જે પદ શોધવાનું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, એના ઉપર આપણે આગળ વધવાના છીએ અત્યારે, બરોબર બાળકો. તો ચાલો આપણે આગળ વધીએ. અત્યારે આપણે ઉદાહરણ નંબર 1 હવે એમાં આપણે એક સમાંતર શ્રેણી આપી છે. કેવી આપી છે? તો કે 3/2, 1/2, માઇનસ 1/2, માઇનસ 3/2. હવે આ એક સમાંતર શ્રેણી આપી છે. હવે ક્વેશ્ચન એવો છે ઉદાહરણ નંબર 1 નો, તો કે આપેલ શ્રેણીના પ્રથમ પદ એટલે a અને સામાન્ય તફાવત d શોધો, બરોબર. ઘણી વખત 1 માર્કના ક્વેશ્ચનમાં આવું પણ પૂછી શકે કે સમાંતર શ્રેણી તમને આપી દઈએ અને તમને એમ કહે કે a બરાબર શું અને d બરાબર શું થાય એ તમે શોધો. હવે બાળકો આપને પહેલેથી કહી દીધું છે કે સમાંતર શ્રેણી છે એમ, બરોબર. તો સમાંતર શ્રેણી છે એટલે એને આપણે સમાંતર શ્રેણી સાબિત કરવાની છે નહીં, બરોબર. ડાયરેક્ટ આપણે a ગોતવાનો છે. a કોને કહેશું આપણે? તો કે પ્રથમ પદને. તો આન્સર ચાલુ કરીએ. તો કે પ્રથમ પદ a શું થશે? પ્રથમ પદ શું છે? તો કે 3/2, બરોબર. હવે સામાન્ય તફાવત શું આપેલ છે? સામાન્ય તફાવતનું સૂત્ર આપણે શું વાત કરી હતી હમણાં જ? તો કે a2 માઇનસ a1. a2 એટલે શું થાય? તો કે 1/2 માઇનસ a1 શું થાય? તો કે 3/2. બેયના છેદ સરખા છે એટલે આખાના છેદમાં શું આવે? 2, બરોબર. અને 1 માઇનસ 3 એટલે શું થાય? તો કે -2/2, બરોબર. એટલે જવાબ શું આવે? -1, બરોબર બાળકો. તો સામાન્ય તફાવત આપણે શું મળ્યો? -1 અને પ્રથમ પદ આપણે શું મળ્યું? 3/2, બરોબર બાળકો. તો આ રીતે આપણે કોઈ પણ શ્રેણીનો સામાન્ય તફાવત કે પ્રથમ પદ શોધવું હોય તો આ રીતે આપણે શોધી શકીએ. હવે બાળકો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 2 શું કીધું છે?
તો કે ઉદાહરણ નંબર 2 માં એવું કીધું છે કે નીચે આપેલી કઈ સંખ્યાની યાદીમાં સમાંતર શ્રેણી છે? જો તેની સમાંતર શ્રેણી હોય તો તેના પછીના 2 પદ લખો. ઉદાહરણ નંબર 2 એનો પહેલો દાખલો શું આપણે કીધું છે? તો કે 4 પછી 10 16 22 આ સમાંતર શ્રેણી છે કે નહીં પેલા તો ચકાસવાનું છે, પછી આપણે જો સમાંતર શ્રેણી હોય તો આપણે એના પછીના 2 પદ શોધવાના છે. તો બાળકો સમાંતર શ્રેણી છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? બરોબર, તો બાળકો કોઈ પણ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં કેમ ખબર પડે? તો સૌથી પહેલું કામ આપણે શું કરવાનું? તો કે આપણે ઓછામાં ઓછા 3 ડી શોધવાના. બરોબર, ઓછામાં ઓછા 3 ડી શોધવાના. હવે એ કેવી રીતે શોધવાના જુઓ. a2 માઇનસ a1 તો a2 શું છે? તો કે 10 માઇનસ 4 એટલે શું થાય? 6. પછી તો કે a3 માઇનસ a2 શું થાય? તો કે 16 માઇનસ 10 બરાબર 6. a4 માઇનસ a3 તો કે 22 માઇનસ 16 બરાબર શું થાય? 6. આપણે ડી શોધ્યા, ત્રણેયનો સામાન્ય તફાવત શોધ્યો 3 આપણે. બીજામાંથી પહેલું બાદ કર્યું, ત્રીજામાંથી બીજું બાદ કર્યું, ચોથામાંથી ત્રીજું બાદ કર્યું. તો આપણે 3 સામાન્ય તફાવત મળ્યા. હવે ઓછામાં ઓછા 3 ગોતવાના. બરોબર, તો 3 સામાન્ય તફાવત આપણે ગોત્યા તો ત્રણેય આપણે કેવા મળ્યા? તો કે સમાન મળ્યા. બરોબર, હવે 3 સામાન્ય તફાવત આપણે જે મળ્યા એ સમાન મળ્યા હોય, બરોબર, તો આપણે સામાન્ય તફાવત સમાન હોય તો આપણે એને સમાંતર શ્રેણી કહી શકીએ. સામાન્ય તફાવત કેટલા મળ્યા આપણે? સામાન્ય તફાવત શું મળ્યો? ડી. તો કે 6. તો સામાન્ય તફાવત સમાન હોય તો જ આપણે એને સમાંતર શ્રેણી કહી શકીએ. તો અહીંયા આપણે લખવું પડે 4 10 16 22 ... એ સમાંતર શ્રેણી છે. હવે બાળકો સમાંતર શ્રેણી હોય તો આપણે શું કરવાનું છે? તો કે 2 પદ શોધવાના છે. તો અહીંયા જુઓ જી 4 પદ આપ્યા છે આપણે, 5મું અને 6ઠું પદ શોધવાનું છે. તો જો હવે 5મું પદ એટલે શું કહેવાય એને? a5. હવે a5 બરાબર શું લખી શકાય? તો કે a પ્લસ 4d. જેટલો n હોય એના કરતાં 1 ઓછો d લેવાનો. 5મું પદ છે તો d કેટલી વખત લેવાના? 4 વખત. બરોબર, હવે a બરાબર તો અહીંયા આપણે ખબર છે શું છે? a બરાબર તો કે 4 પ્લસ 4 જે સૂત્રમાં લખ્યા છે એ, અને d બરાબર શું આવ્યું? તો કે 6. તો કે 4 પ્લસ 24 બરાબર 28. તો a5 બરાબર શું આવે? 28. તો 5મું પદ આપણે શું મળ્યું? 28. a6 છઠ્ઠું પદ શોધવું છે એટલે નામ શું અપાય એને? a6. હવે a6 બરાબર શું થાય? a પ્લસ 5d. તો a બરાબર શું આવે? તો કે 4. 5 d બરાબર શું આવે? તો કે 6. તો કે 4 પ્લસ 6 50 ને 30. તો 30 પ્લસ 4 એટલે શું થાય? 34. તો a6 બરાબર શું આવશે? 34. બરોબર બાળકો, તો આપણે એના પછીના 2 પદ શોધી લીધા. ક્યારે શોધવાના હોય? તો કે સમાંતર શ્રેણી હોય તો. બરોબર બાળકો, ચાલો એના પછીનો દાખલો ઉદાહરણ નંબર 2 ની અંદર બીજો દાખલો.
શું રકમ આપી છે ઉદાહરણ નંબર 2 માં બીજા દાખલાની અંદર? તો કે 1 -1 -3 -5 ... સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસવાનું છે પહેલા તો સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસવા માટે આપણે શું કરવું પડે? તો કે a2 - a1, તો a2 શું આવશે? -1 -1, બરોબર. a2 ની કિંમત -1, આ માઇનસ સૂત્રના, a1 ની કિંમત 1, -1 -1 એટલે શું થાય? તો કે -2, બરોબર. હવે a3 - a2, તો a3 કોણ હતું? તો કે -3 માઇનસ a2 શું હતું? તો કે -1. તો પહેલા તો કાઉન્સ છોડીએ એટલે શું થાય? તો કે -3 માઇનસ પ્લસ -3 + 1 એટલે જવાબ શું આવશે? -2. પછી તો કે a4 - a3, તો a4 શું આવે? તો કે -5 માઇનસ a3 શું આવશે? તો કે -3. પહેલા તો કાઉન્સ છોડો, તો કે -3 પ્લસ -5 + 3 એટલે જવાબ શું આવશે? -2. ત્રણ સામાન્ય તફાવત આપણે શોધ્યા બાળકો. તો આપણે ત્રણેય સામાન્ય તફાવત શું મળ્યા? તો કે -2. -2 મળ્યા સામાન્ય તફાવત, બરોબર. તો સામાન્ય તફાવત સમાન છે તો આપેલ શ્રેણી કેવી છે? તો કે સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી છે તો આપણે આગળ 5મા નંબરનું પદ શોધવાનું થાય. તો 5મા નંબરનું સૂત્ર a5 નું સૂત્ર શું થાય? તો કે a + 4d. a બરાબર શું કહેવાય? તો કે 1 + 4 × d. d બરાબર શું થશે? તો કે -2. અહીં આપણે લખી નાખીએ d બરાબર -2, બરોબર. તો 1 4 દુ 8, કેવા 8? માઇનસ. તો 1 - 8 એટલે શું આવશે? -7. અને a6 એટલે સૂત્ર શું થાય? a + 5d. a બરાબર શું આવશે? 1 + 5 × d. d એટલે શું આવશે? -2. 1 - 5 દુ 10 એટલે -10. 1 - 10 એટલે શું આવશે? તો કે -9. તો a6 બરાબર તમને શું મળે? તો કે -9. એટલે 5મું પદ તમને -7 મળે અને 6થું પદ તમને -9 મળે, બરોબર બાળકો. ચાલો તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ બીજા નંબરના દાખલાનું જ છે, ઉદાહરણ નંબર 2 નું ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજા દાખલાની ઉદાહરણમાં રકમ શું છે? તો કે -2 + 2 -2 + 2 અને -2 ... પેલું કામ શું કરવાનું? તો કે a2 - a1 શોધવાના. તો કે 2 માઇનસ કૌંસની અંદર -2, તો 2 + 2 એટલે શું થાય? 4. a3 - a2, a3 શું થાય? -2 માઇનસ a2 બરાબર તો કે +2. તો શું જવાબ આવશે? તો કે -4. તો કે પેલા a2 - a1 કર્યું તો +4 મળ્યા અને a3 - a2 કર્યા તો -4 મળ્યા, બરોબર. તો સામાન્ય તફાવત સમાન નથી. સામાન્ય તફાવત સમાન નથી. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી.
બરોબર બાળકો? ચાલો, તો આ રીતે સમાંતર શ્રેણી ન હોય તો આપણે પાંચમા અને છઠ્ઠા પદ શોધવાની ચર્ચા જ કરવાની આવતી નથી. બરોબર બાળકો? તો ચાલો, ચોથા નંબરનો દાખલો છે એ તમારે હોમવર્કની અંદર કરવાનો છે. બરોબર બાળકો? હવે આપણે આગળ વધીએ છીએ 5.1ની અંદર બીજા દાખલામાં. શું કીધું છે 5.1ની અંદર બીજા દાખલામાં? તો કે એવું કીધું છે કે જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્ય નીચે પ્રમાણે હોય તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. બરોબર બાળકો? 3 એક્ઝામ્પલ હું કરાવીશ, 2 એક્ઝામ્પલ તમારે હોમવર્કની અંદર કરવાના છે. સ્વાધ્યાય 5.1નો બીજો દાખલો. બીજા દાખલાનો પહેલો દાખલો શું આપ્યું છે? તો કે a બરાબર 10 અને d બરાબર -10. ઓકે, પ્રથમ 4 પદ શોધવાના કીધા છે. પ્રથમ 4 પદ એટલે a1, a2, a3 ને a4. બરોબર બાળકો? ચાલો, પ્રથમ પદને શેના વડે દર્શાવવામાં આવે? તો કે a1. a1 બરાબર શું થાય? a. તો પ્રથમ પદ શું આવશે? તો કે 10. પછી a2. a2 એટલે શું થાય? તો કે a પ્લસ d. a2 એટલે શું થાય? a પ્લસ d. તો a બરાબર શું છે? 10. d બરાબર તો કે -10. 10 - 10 એટલે શું થાય? 0. a3 એટલે શું થાય? a પ્લસ 2d. તો a બરાબર શું થાય? તો કે 10 પ્લસ 2 ગુણ્યા -10. સાદું રૂપ આપવાનું તો શું થાય? 10 - 20 બરાબર -10. a4 બરાબર શું થાય? તો કે a પ્લસ 3d. તો a એટલે શું થાય? તો કે 10 પ્લસ 3d. d એટલે શું થશે? તો કે -10. તો 10 - 30 એટલે -20. તો બાળકો, પ્રથમ 4 પદ શોધવાના કીધા હતા. તો પ્રથમ 4 પદ અનુક્રમે ક્યાં ક્યાં મળે છે? પ્રથમ 4 પદ અનુક્રમે 10, 0, -10 અને -20 મળે. બીજો દાખલો શું રાખ્યું છે રકમ? તો કે a બરાબર -2 અને d બરાબર 0. બરાબર? a બરાબર -2 અને d બરાબર 0. અહીં આપણે બીજો દાખલો કરી લઈએ. a બરાબર 0, સોરી, a બરાબર -2 અને d બરાબર 0. પ્રથમ પદ એટલે a1 બરાબર a એટલે શું થાય? -2. a2 બરાબર શું થાય? a પ્લસ d. a પ્લસ d એટલે શું થાય? -2 પ્લસ 0 એટલે શું થાય? -2. a3 શું થશે? a પ્લસ 2d. તો કે -2 પ્લસ 2 ગુણ્યા 0 એટલે શું થાય? -2 પ્લસ 0 એટલે -2. a4 શું થશે? તો કે a પ્લસ 3d. એટલે a બરાબર શું થશે? -2 પ્લસ 3 ગુણ્યા d. d એટલે 0. તો કે -2 પ્લસ 0 -2. તો આપને પ્રથમ 4 પદ અનુક્રમે શું મળ્યા? પ્રથમ 4 પદ અનુક્રમે -2 -2 -2 -2 મળે.
ચાલો તો બાળકો ત્રીજા નંબરનો દાખલો તમારી જાતે કરવાનો છે. ચોથા નંબરનો દાખલો છે એ હું કરાવું છું, બરોબર. અને પાંચમા નંબરનો દાખલો છે એ તમારી જાતે પાછો હોમવર્કમાં કરવાનો છે. તો બાળકો આગળ આપણે વધીએ ચોથા દાખલા તરફ. ચોથા દાખલામાં a બરાબર શું આપ્યું છે તો કે -1 અને d બરાબર શું આપ્યું છે કે 1/2, બરોબર. તો a1 બરાબર શું થાય a, તો કે a બરાબર શું છે તો કે -1. પછી તો કે a2 બરાબર શું થાય a પ્લસ d, a એટલે તો કે -1 પ્લસ 1/2. હવે -1 હતો એમાં અડધો ઉમેરીએ, બરોબર. અથવા તો એમ ન કરવું હોય, સાદું રૂપ આપવું હોય તો આ 2 પહેલા સામેની બાજુ વહી જાય એટલે માઇનસ બાજુના પદ સાથે ઉપર ગુણાઈ જાય એટલે -2 પ્લસ 1/2. કારણ કે બેયના છેદમાં લેવા પડે તો આપણે એનો સાદું રૂપ આપી શકીએ. તો -1/2. a3 બરાબર a પ્લસ 2d, તો a બરાબર -1 પ્લસ 2 ગુણ્યા 1/2 એટલે 2 ઉડી ગયા. વધ્યું શું કે -1 પ્લસ 1 બરાબર 0. a4 બરાબર a પ્લસ 3d, તો a બરાબર -1 પ્લસ 3 ગુણ્યા d શું છે તો કે 1/2. તો શું થાય તો કે -1 પ્લસ 3/2. 2 સામેની બાજુ વહી જાય એટલે -2 થઈ જાય, તો કે -2 પ્લસ 3/2 એટલે શું આવે 1/2. તો પ્રથમ 4 પદ છે એ શું મળ્યા આપને તો કે -1, બરોબર. પછી -1/2, 0 અને પ્લસ 1/2. પ્રથમ 4 પદ આપણે ક્યાં મળ્યા તો કે -1, -1/2, 0 અને +1/2, બરોબર બાળકો. ચાલો તો હવે પાંચમા નંબરનો દાખલો શું કીધું છે a બરાબર -1.25 અને d બરાબર -0.25, બરોબર બાળકો. ચાલો તો પાંચમો દાખલો a બરાબર -1.25 અને d બરાબર -0.25. a1 બરાબર a થશે તો કે -1.25. a2 બરાબર શું થાય તો કે a પ્લસ d થાય, તો -1.25 પ્લસ d ની કિંમત -0.25. તો શું આવશે -1.25 -0.25 એટલે શું થયું તો કે -1.75. પછી a3 બરાબર a પ્લસ 2d, તો કે a બરાબર -1.25 પ્લસ 2 ગુણ્યા d, d એટલે કે -0.25 એટલે શું થાય -1.25 -0.5 એટલે -1.75. a4 બરાબર a પ્લસ 3d, a એટલે શું થાય -1.25 પ્લસ 3 ઇન્ટુ d, d એટલે -0.25, બરોબર. તો -1.25 -
0.75 એટલે શું થશે તો કે -2.0. તો પ્રથમ ચાર પદ આપણે શું મળ્યા તો કે -1.25 -1.75 સોરી અહીંયા 1.5 આવશે પછી તો કે -1.75 અને -2.0. તો બાળકો હવે આપણે એના પછીનો દાખલો કરીએ છીએ ત્રીજા નંબરનો. શું કહેવામાં આવ્યું છે તો કે પ્રથમ પદ આપેલું છે અને સામાન્ય તફાવત પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. નીચે સમાંતર શ્રેણી તમને એમ કહી દીધું કે નીચેના જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે જ બરોબર. તમારે ખાલી પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધીને દેવાનો છે બરોબર બાળકો. તો એમાં આપણે દાખલા નંબર 3 ની અંદર એક દાખલો હું તમને કરાવીશ, બાકીના 3 દાખલા તમારે હોમવર્કની અંદર કરવાના છે બરોબર બાળકો. એમાં હું ત્રીજા દાખલાનો ત્રીજો દાખલો કરાવું છું બરોબર. શું છે રકમ એની તો કે 1/3, 5/3, 9/3 અને 13/3 સમાંતર શ્રેણી આ તમને આપી છે બરોબર. હવે આનો તમારે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે. તો પ્રથમ પદ તો જે તમને પહેલું પદ જે આપ્યું એને તમે પ્રથમ પદ કહો એટલે શું આવે 1/3. સામાન્ય તફાવત શું આવશે ડી તો કે a2 - a1 કારણ કે આપણે અહીંયા એક જ તફાવત ગોતવો જોશે કારણ કે શ્રેણી છે એ પહેલેથી કહી દીધું છે કે સમાંતર શ્રેણી છે. તો 5/3 - 1/3 બરોબર. તો શું આવશે જવાબ તો કે 2/3 છે એટલે અંશમાં ડાયરેક્ટ બાદબાકી થઈ જશે. 5 માંથી 1 જાય એટલે 4/3. તો સામાન્ય તફાવત તમને શું મળ્યો તો કે 4/3. આ રીતે બાળકો પ્રથમ પદ અને સામાન્ય તફાવતના દાખલા છે બાકીના એ તમારા હોમવર્કની અંદર કરવાના છે બરોબર બાળકો. ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ચર્ચા કરશું.